रामचंद्र भगवान की जय सियाराम, जय सियाराम, जय। प्रोग्राम राख्यो छे एवा कला साधको अने जेमणे भारतीय संस्कृतिने અને આપણી વિરાસતને જેમણે જીવંત રાખવાનું કાર્ય કર્યું છે એવા આદરણીય હેમંતભાઈ ચૌહાણને હું વિનંતી કરીશ એમનું સ્થાન ગ્રહણ કરશે અને જેમણે પૂજ્ય બાપુની સાથે અને કાનજી બાપાની સાથે વર્ષોનો ભગવાનની કૃપા વગર થઈ શકતું નથી. सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मान की जय। આપણી વચ્ચે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ પધાર્યા છે. જોરદાર તાળીઓથી ફરી બાપુનું આપણે સ્વાગત કરીશું. આજના અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયેલ પૂજ્ય શ્રી મોરારી બાપુને અમારા કોટી કોટી વંદન. પૂજ્ય શ્રી મોરારી બાપુ આજે જેમનો પ્રોગ્રામ રાખ્યો છે એવા કલા સાધકો અને જેમણે ભારતીય સંસ્કૃતિને અને આપણી વિરાસતને જેમણે જીવંત રાખવાનું કાર્ય કર્યું છે એવા આદરણીય હેમંતભાઈ ચૌહાણને હું વિનંતી કરીશ એમનું સ્થાન ગ્રહણ કરશે અને જેમણે પૂજ્ય બાપુની સાથે અને કાનજી બાપાની સાથે વર્ષોનો પરિવાર એમાંથી ભાઈ શ્રી કુમારભાઈને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. આદરણીય કુમારભાઈ જોશી પરિવાર. તાળીઓ બંધ ના થવી જોઈએ. જોરદાર તાળીઓના ગુણથી આપણે બાપુનું સ્વાગત કરીશું. હેમંતભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ લાખાણી, ગોપાલભાઈ બારોટ અને આપણા નટુ દાદા અને સાધુ સંતો પધાર્યા છે. ભક્તિરામ બાપુ, રાઘવ બાપુ, માતાજી 2 મિનિટ વાત કરી અને બાપુને જ વધારે સાંભળવા છે.
તો આપણા જીવનની અંદર એક સત્યનું પાલન કરવું, કોઈ દિવસ ખોટું બોલવું નહીં. ધર્મરાજા એક જ વાર ખોટું બોલ્યા હતા. અશ્વસ્થા નામનો હાથી મરાણો કે માણસ, એનો રથ ધરતી ઉપર ચાલતો તો નીચે ચાલવા મળ્યો. ધર્મની નજીક રહેવું. બાપુ જેવા સંતો આપણા દેશને જગતગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છે, તો એકવાર જોરદાર તાલી વગાડશું આપણે. એવા સવિતુર તાની પરાસુ યદ ભદ્રમ તન આસુ ઓ ભવન્તુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો. અને બાપુ દર વર્ષે આપણે ત્યાં વધારે એકવાર જોરદાર તાલી બધાની. અને બાપુએ મને મળવા ગયા એ પહેલાં 1 લાખ રૂપિયા આપી દીધા. એટલે પણ બાપુએ કીધું 26 તમારા, એટલે મેં 51ની નવી નોટોના કવર તૈયાર રાખ્યા છે. બાપુના જોરદાર તાલી. થેન્ક યુ દાદા. સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે. તેમનું જાગતું ઉદાહરણ મહેશભાઈ અને શીતલ દીદી છે, જે સંસ્થા માટે રાત દિવસ મહેનત કરે છે. સફળ માણસની ચમકથી જ લોકોને મતલબ હોય છે, પણ તેણે કેટલા અંધારા જોયા હોય એ કોઈ નથી જાણતું. મહેશ સર અને શીતલ દીદી સંસ્થાના દરેક દીકરાને ધ્યાન રાખે છે અને રાત દિવસ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરે છે. સર હંમેશા બાળકોને કહે છે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત ન હારશો, કારણ કે પર્વતો પરથી નીકળેલી નદીએ આજ સુધી રસ્તામાં કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે. બાપુના અને માતાજીના આશીર્વાદ હંમેશા મહેશને મળતા રહે અને આવા ભગીરથ કાર્યો કરવાની શક્તિ મળતી રહે એવી હૃદયની ગહેરાઈઓથી ભગવાનને પ્રાર્થના. કાંજીપુટા એવા સન્માન કરે. જોરદાર તાળીઓના ગુંજથી આપણે હિંમતભાઈ ચૌહાણનું સ્વાગત કરીશું. હિંમતભાઈ ચૌહાણ જે ગુજરાત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત અને ભજન લોકના પ્રેમીઓ માટે ગૌરવનો વિષય છે. જેઓનું જીવન અને કાર્ય ગુજરાતી લોક સંગીત, ભજન અને ધાર્મિક ગીતોમાં ઉજાગર થયેલું છે. હિંમતભાઈ ચૌહાણ, જેને આપણે સૌ ભક્તિ સંગીતના રત્ન તરીકે ઓળખીએ છીએ, એ ગુજરાતી સંગીતના મેરુ સ્તંભ છે. તેમના ભજનો સમગ્ર વિશ્વમાં ગુજરાતી સંસ્કૃતિનો ધ્વજ લહેરાવે છે. આવા મહાન કલાકાર હિંમતભાઈ ચૌહાણનું સન્માન કરતા અમે ગાયત્રી પરિવાર ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે હિંમતભાઈ ચૌહાણનું સ્વાગત કરીશું. ધન્યવાદ. ઘનશ્યામભાઈ લખાણીનું આપણે પૂજ્ય શ્રી મોરારી બાપુ અને દાદાના હસ્તે કાંજીપુટા એવોર્ડ 2026 આપવા જઈ રહ્યા છીએ. તો હું બાપુને અને દાદાને વિનંતી કરું છું કે ઘનશ્યામભાઈ લખાણીને કાંજીપુટા એવોર્ડ આપીને સન્માન કરે. જોરદાર તાળીઓથી આપણે લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ લખાણીનું સ્વાગત કરીશું. ઘનશ્યામભાઈ લખાણી માત્ર એક લોકપ્રિય વ્યક્તિત્વ નથી, કાર્યરત એક જીવંત પ્રેરણા છે. ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ તેમણે પોતાની સેવા અને કાર્ય દ્વારા ગુજરાતનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. કેટલાક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમનું નામ સાંભળતા જ મનમાં આદર જન્મે. ઘનશ્યામભાઈ લખાણી એ આવું જ એક નામ છે. ફરી એકવાર જોરદાર તાળીઓના ગુંજથી આપણે લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ લખાણીનું સ્વાગત કરીશું. બધા થોડાક પાછળ વહી જાઓ બધા. ધન્યવાદ. હવે આપણે હેમુ ગઢવી એવોર્ડથી સન્માનિત થયેલ અને ગૌરવ પુરસ્કાર એવોર્ડ પ્રાપ્ત કરનાર તથા બાબુ રાણપુરા એવોર્ડ અને તેમના વતન રાજસીતાપુર દ્વારા ઝાલાવાડ કોહિનૂરથી સન્માનિત થયેલ લોક વાર્તાકાર ગોપાલભાઈ બારોટનું પૂજ્ય શ્રી મોરારી બાપુ અને આદરણીય દાદાના હસ્તે કાંજીપુટા એવોર્ડ 2026 આપવા જઈ રહ્યા છીએ. જોરદાર તાળીઓના ગુંજથી આ એવોર્ડનું સન્માન કરીશું. ગોપાલભાઈએ પોતાના જીવનમાં લોક વાર્તાઓ અને ગુજરાતની લોક સંસ્કૃતિને સાચવવા અને પ્રસારવા માટે ઘણા વર્ષોથી કામ કર્યું છે. તેમના દ્વારા અનેક પુસ્તકો લખવામાં આવ્યા છે. ગોપાલભાઈએ દેશ વિદેશના અનેક પ્રવાસો પર ગયા છે અને જ્યાં પણ ગયા ત્યાં ગુજરાતની લોક સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે. આવા મહાન વ્યક્તિનું સન્માન કરતા અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી લોક વાર્તાકાર ગોપાલભાઈ બારોટનું સન્માન કરીશું. ધન્યવાદ.
હવે આપણે ડોક્ટર સ્વર્ગવાસી નટુ દાદાને કાંચીપુટ્ટા બારોટ મરણોત્તર એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ. ડોક્ટર સ્વર્ગવાસી નટુ દાદા એ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ અને કાંચીપુટ્ટા બારોટ સંગાથે રહી અનેક કાર્યક્રમનું સંચાલન કર્યું છે. હું કુમારભાઈ અને મુકેશભાઈ તથા નટુ દાદાના પરિવાર બારોટ મરણોત્તર એવોર્ડ લેવા માટે મંચ પર પધારે. પૂજ્ય શ્રી મોરારી બાપુ અને દાદાને વિનંતી કરું છું કે જોશી પરિવારને એવોર્ડ આપીને સન્માનિત કરે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે જોશી પરિવારનું સ્વાગત કરીશું. ડોક્ટર સ્વર્ગવાસી નટુ દાદાએ કલા જગતના પાયારૂપી પથ્થર બની કલા ક્ષેત્રને જીવંત રાખવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. આ તરીકે સમગ્ર ગુજરાતમાં નામના મેળવી સમગ્ર ગુજરાતને ગૌરવ અપાયું છે. અમારા માટે ગૌરવની વાત છે જે આજ આપ હયાત નથી પરંતુ આપના સ્મરણો જીવંત પર્યંત હયાત રહેશે. જોશી પરિવારને કાંચીપુટ્ટા બારોટ મરણોત્તર એવોર્ડ 2026 આપતા અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. ફરી એકવાર જોરદાર તાળીઓના ગુંજથી આપણે જોશી પરિવારનું સ્વાગત કરીશું. પ્રાણીઓ આર્મીમાં અને આપણા દેશ માટે કઈ ટ્રેનિંગ આપવામાં આવશે તેવા પ્રાણી સંગ્રહાલયનું ભૂમિપૂજન બાપુના હાથે થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે એનું ભૂમિપૂજન કરીશું. સાથોસાથ આપણી દીકરીઓ દેશમાં આપણું નામ રોશન કરે અને એના માટે સ્વિમિંગ પુલનું નિર્માણ થઈ રહ્યું છે. સ્કેટિંગના ગ્રાઉન્ડના માધ્યમથી દીકરીઓ ખૂબ આગળ વધી શકે તેના માટે ખૂબ મોટું સ્કેટિંગ ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યું છે. શ્રી કનુદાદા અને હંસાબા તેજોરાની આર્થિક મદદથી આપણને ખૂબ સહયોગ મળ્યો છે અને તે કામો થઈ રહ્યા છે. તેવી જ રીતે ગાયત્રી મંદિર ખાતે દીકરા દીકરીઓને જમવા માટે સુંદર 3 માળની નૂતન ભોજનાલય પણ બનવા જઈ રહી છે. તો આ ચારેય વસ્તુનું પૂજન આપણે પૂજ્ય શ્રી બાપુના હસ્તે કરી રહ્યા છીએ. આદરણીય પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. રતિ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. આદરણીય સંતો અહીંયા બિરાજમાન છે એમના ચરણોમાં કોટી કોટી વંદન. અને કાંચીપુટ્ટા બારોટ એવોર્ડ માટે અમારું નામ પસંદ કરવામાં આવ્યું તે બદલ આ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટને કાંજી બાપાના એવોર્ડને લાયક તો હું નથી, કારણ કે કાંજી બાપા ભેગા પ્રોગ્રામ તો ખૂબ કર્યા, પણ એ કાંજી બાપાની રંગત ને એમની નાખણી ને એનો જે અવાજ ને લગભગ 2 ફૂટ છેટું માઇક હોય, આમ નહીં અહીંયા હોય. અને એ અમને ખાસ યાદ છે જ્યારે બધા કલાકારોનું નામ લખાય 1 2 3 4 5 6 માં કાંજી બાપાનું નામ આવે ને પછીના કલાકાર હટી જાય. એ કે ના કાંજી બાપા પછી અમારું નામ નહીં, કારણ કે બોલી જ ન કાંઈ. પછી છેલ્લે કાંજી બાપા આવે, હવની છેલ્લે આવે, પછી એ નાખી રાત. એટલે કાંજી બાપાના સંસ્મરણમાં એક મને કાયમી યાદ છે, એક શિખામણ. અમે મુંબઈના પ્રોગ્રામમાં ગયા, પકડ્યો હતો દાંડવું આગળ ને તુંબડું પાછળ. તો કે મૂર્ખા એમ ન પકડાય, તુંબડું આગળ રખાય, તૂટી ન જાય. આ મેં હજી સુધી નિયમ પાડ્યો છે. જ્યાં જ્યાં જાવ ત્યાં કાંજી બાપુ યાદ આવ્યા વગર ન રહીએ. આવા તો ઘણા પ્રસંગો છે, પણ આજે વક્તા આપણા ભાઈઓ બધા બોલવાના છે, પૂજ્ય બાપુનો ખૂબ લાભ લેવાનો છે. તો આપ સૌને પ્રણામ, બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. રતિ દાદા આપને પ્રણામ, સાધુ સંતોને પ્રણામ. વિનંતી કરું છું. लोकाभिरामं रणरनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचंद्रं शरणं प्रपद्ये. पूज्य बापू, पूज्य दादा, પૂજ્ય સંતો અને આપ તમામ વડીલો, માતાઓ, નાના બાળકો બિરાજમાં. કાનજી બાપાની રહેણી કહેણી આમ તો લોક સાહિત્યની એક પ્રણાલિકા છે કે જેની જીભમાં સરસ્વતી હોય, પણ અહીંયા કાંઈક ઊંધું હાલે.
જેની જીભે જાદવો ને જેવી એની રેણી અને એની કેણી જે હતી એ બહુ ઓછા કલાકારોમાં આપણે જોવા મળે. એવોર્ડ બાપુ રાજીપો ઈ છે કે આ જીવ ધરતી માથે આવ્યો ને આવું કંઈક મળે છે. ખબર નહીં કયા અંશે કયા પુનાએ આ એવોર્ડ લીધા પછી ભાર વધે છે, રેણીનો વધે અને કેણીનો વધે, એટલે વિશેષ કંઈ કહેવું નથી. પણ કાનજી વઠા બારોટ એવોર્ડ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા પૂજ્ય દાદા સાથે તો વર્ષોથી નાતો છે, નટુભાઈ સાથે પણ કાનજી બાપાને મેં સાંભળ્યા છે. એને યારે કાર્યક્રમો નથી કર્યા. પહેલા એકાદી ઝલક તો હું એની ડાયરામાં લઈ આવતો, એટલે કદાચ એ પણ મારું આમાં કંઈક લોકાર્પણ હશે નહીં. એ સમયના શબ્દોને કદાચ યાદ કરી અને કંઈક એ ભૂમંડળમાં ફરતા એ શબ્દોને આ યાદ આવ્યા હશે કે ભાઈ આવો એક જણ છે, એને પણ આમાં તમે આ દિવસે આ એવોર્ડ માટે લાયક ગણજો. મને એવું લાગે છે. બાકી આ ઘનશ્યામ લખાણીની કોઈ લાયકાત છે એવું મને, આપણે લાયક થવા માટે તો ઘણા પ્રયાસો, ઉંમર લાયક થઈ ગયા છે, લાયક થવા માટે હજી પ્રયાસો કરી રહ્યા છે. ક્યાંક આપણાથી એવી ભૂલ ન થાય, ક્યાંક આપણાથી એવી ભૂલ ન થાય. પણ વિશેષ કાંઈ કહેવું નથી. પૂજ્ય બાપુના સાનિધ્યમાં બેઠા હોય ત્યારે વિશેષ કાંઈ આમાં શું બોલી શકાય? જ્યારે પ્રવાહમાં જ બેઠા હોય ત્યારે એમાં ખાલી આમ બેહવું અને બેઠું રહેવાય. એટલે આ બદલ એવોર્ડ મળ્યો એ તો રાજીપો છે જ, પણ અહીંયાથી આ બધાના દર્શન થયા અને પૂજ્ય બાપુ અને श्रीरामचन्द्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये. સૌપ્રથમ જેમના પુણ્ય શ્લોક નામ સાથે એવોર્ડ તળાજામાં માં ગાયત્રીના આંગણામાં અપાય છે, એ સમર્થ વાર્તાકાર કાનજી બાપા બારોટની મૌલિક ચેતનાને હું પ્રણામ કરું છું. એમના પરિવારમાંથી એમના સૌ પરિવારજનો અને આ બધાના મૂળમાં જે છે તે ગાયત્રીના એક બહુ મોટા ઉપાસક ને આપણા આદરણીય ડૉક્ટર દાદા. હું અહીં આવું ત્યારે એવોર્ડ જેને મળતો હોય એને મળવાનું થાય, આપણને રાજીપો થાય. પણ મને વધારે રાજીપો તો એ થાય કે આ વખતે દાદાએ કેવી પાઘડી પહેરી હશે એ જોવાનો મને. એટલે વર્ષ કેટલા થયા દાદા? 70 વર્ષ થયા. હજી એમને કેટલા કાર્યક્રમો કરવા છે. નવા ભૂમિપૂજન, નવી બિલ્ડિંગો, નવા ઉપક્રમો, કેટલું બધું એક વૃદ્ધ માણસ કરી શકે છે. અને એ બધું તો કરે જ છે દાદા. અહીંથી અમે નીકળીએ ત્યારે સંસ્થાના હંમેશા દર્શન થાય. પણ દાદા આપને પ્રણામ કરીને પ્રશંસા નથી કરતો, પરંતુ કાનજી બાપા બારોટના નામના એવોર્ડના શ્રી ગણેશ આપે કર્યા એ આપે બહુ જ મોટું કામ. મને હમણાં મેઘાણી એવોર્ડ અને કાનજી બાપાના હેમુભાઈ ગઢવીના એવોર્ડ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં જ્યારે બધું ચાલતું હતું ત્યારે મને કોઈએ ભલામણ કરી કે બાપુ બધાના એવોર્ડ અપાય છે, અપાવવા જોઈએ, યોગ્ય છે, પણ કાનજી બાપાના નામે એક એવોર્ડ નથી. એવી કે આપની જાણમાં નથી. અમારો રતિદાદો
આ 3 વર્ષથી આ એવોર્ડ ચલાળાને આંગણે કાનજી બાપાના નામથી સમર્પિત કરે છે. પછી એમણે રાજીપો પણ વ્યક્ત કર્યો. એવા દાદાને મારા પ્રણામ. મંચ પર ઉપસ્થિત સૌ પૂજ્ય ચરણો, એમને મારા પ્રણામ. નો એવોર્ડ જેમને આપણે અર્પણ કર્યો એવા સંતવાણીના સમર્થ ગાયક પદ્મશ્રી હેમંતભાઈ, એમને ખૂબ ખૂબ વધાઈ, શુભકામના. ઘનશ્યામભાઈ લાખાણી, આમ તો એ રત્ન કલાકાર, પરંતુ મેં એમને પહેલાં હતું પીપાવાવની કથામાં મેં પહેલી વાર સાંભળેલા, ત્યારે એમની જે રીત હતી પ્રસ્તુતિની, ત્યારે મને એમ થયું કે આ રત્ન કલાકાર પણ એક પ્રકારની વિધા માટે આગવું રત્ન છે. અને એવા ઘનશ્યામભાઈની વંદના અહીંયા થઈ. હવે તો એમણે આપણી દેહાણ જગ્યાના સંતો એની કથાઓ પણ શરૂ કરી છે. એક મોટું કામ ભક્ત ચરિત્રનું એમણે ઉપાડ્યું છે અને એની રીતે એની પ્રસ્તુતિ કરે છે. એનો હું આનંદ વ્યક્ત કરું છું. ગોપાલભાઈ અમારા મારો ઘણો જૂનો પરિચય, અને એ તો બાપાની જ્ઞાતિમાંથી જ આવે છે. એ સ્વયં કલાની અનેક વિધાઓને લઈને બેઠા છે, અને એમને પણ બાપાએ અને મનુભાઈએ યાદ કર્યા અને એમને આ એવોર્ડ અપાયો. એના માટે એમને પણ હું ખૂબ ખૂબ વધાઈ આપું છું. અને સાથે સાથે આ ચલાળાના નટુભાઈ જોશીને આપે યાદ કર્યા. નટુ દાદા એ તો કેટલાય બધાને ભેગા કરવામાં એક મોટું કામ કરનારી એ વ્યક્તિ હતી. એમણે અમારા તલગાજડામાં પણ જ્યારે કાર્યક્રમો હોય લોક સાહિત્યના, ત્યારે કેટલી વખત એણે મંચ સંચાલન કર્યું છે. અને અંગત બેઠકના માણસ પણ એમની રમૂજ, એમની સૂઝ, એમની સ્મૃતિ. અમારે બદરુ બાપુ હાલરિયા, સરદારપુર રાવત ભગત અને નટુ દાદા અહીંથી અવારનવાર તલગાજરડા આવે, અને નટુ દાદા સાથે પણ મારો બહુ, એમના આખા પરિવાર સાથે આવી રીતનો એક સ્નેહ સંબંધ રહ્યો. એ પરિવારને દાદા આપે યાદ કરી અને એમની વંદના કરી. એ પણ એક બહુ જ મહત્વનું કામ. નવું સ્મૃતિ ભવન બનાવવાની વાત આવી, અને એમાં પણ આપે પહેલ કરી. મનુભાઈનો મનોરથ હતો, અને થવું જ જોઈએ. એક એવું સ્મૃતિ ભવન બને કે જેમાં કાનજી બાપાની બધી જ વસ્તુનું કોઈ સંશોધન કરવા માંગે, કોઈ એના ઉપર ડૉક્ટરેટ જ વસ્તુ ત્યાંથી મળે, એવું એક સુંદર સ્મૃતિ ભવન અહીંયા બને. અને એવો શિવ સંકલ્પ આપનો છે. એ પણ અમે આપને પગે લાગીએ એવું કામ આપે કર્યું છે. આ બધાના જે એવોર્ડ આપીને આપણે વંદના કરી, એ બધા જ વિવિધ કલાના વિદ્વાનો. કાનજી બાપાની જે વાર્તા, મેં તો એના પહેલાં આવી શૈલી ક્યાંય સાંભળી નથી કે આ રીતે વાર્તા થઈ શકે. વાર્તાની સાથે કાનજી બાપાની એક ખુમારી હતી, એક ગજબની ખુમારી. અહંકાર નહોતો, ખુમારી હતી. અહંકાર તો આપણી પાસે કંઈક આવે પછી આવે, ખુમારી ખાનદાનીમાં આવે. પદ મળે, પ્રતિષ્ઠા મળે, પૈસા મળે, કાંઈક વિશેષ સન્માન મળે એટલે નહોતું એ આપણામાં આવવા માંડે. પણ સાચી ખુમારી એ તો ખાનદાનીમાં મળે. મેં કદાચ આ જ મંચ ઉપરથી કહ્યું હોય કે મને ખબર નથી, પરંતુ મહુવાની બાજુમાં
વાઘનગર ગામ છે અને ત્યાં વર્ષો પહેલાં કાનજી બાપાની વાર્તાનો કાર્યક્રમ અને મુકેશ ચલાડવાનો પીસી ને પીસી મંડપ ને મગદાણી, હા, એ બધા સાથે હતા કાનજી બાપાની સાથે. અને મુંબઈમાં રહેતા નારાયણદાસ વળિયા એક ફેમિલી મુંબઈમાં રહે, એનું મૂળ ગામ વાઘનગર. અને અમે બધા બાપાને સાંભળવા માટે ગયા. માંડણી થઈ ગઈ અને એમણે કોઈ આબુની વાત એક નારાયણ નામથી કે એવું એક ઇતિહાસની વાત આપ લાવેલા. અને પછી એમાં જેમ હમણાં મેં કીધું એક આદર સાથે અથવા તો બહુ નજીક અનુભવ એટલા માટે કે અમારો દાદો, નહીંતર આમ તુકારો ન કરાય, પણ એક દાદો કહેવાનું વિશેષ એમણે પાત્ર હતું એના વિશે એમણે વાર્તા માંડી. 10 મિનિટ થઈ ગઈ, 2-3 વખત અમારો નારણીઓ, અમારો નારણીઓ, અમારો નારાયણ એવું બોલ્યો. અને પેલા વળિયા શેઠના છોકરાઓ અને એની પુત્ર વધુઓ બધા દુઃખી થાય કે અમારા દાદાનું આવું નામ લે, એણે પ્રોગ્રામ રાખ્યો છે આમ કરીને. હું સમજી ગયો કે આ કોઈને ગમતું નથી ને બાપો એના મૂડમાં, પછી રહેવાયું નહીં. એટલે તમે જે આ રીતે તુકારો કરો છો એ આ લોકો માથે ઓઢી લે છે અને એને ગમતું નથી. તો તમે જરાક માનવાચક બોલો. એટલે કાનજી બાપાએ સતાર નીચે મૂકી દીધું કે મંડાણ ચૂકવું છે એ તો મારે જેમ કહેવું છે એમ જ હું કહીશ, નહીં તો આ હું ઉકળ્યું વાત નહીં આખું મારી. અને બારોટ સમાજમાં આજે દરેક સમાજને, આજે જગત આખામાં આપણને બધાને જ્યારે આજનું જે વાતાવરણ છે એ સ્પર્શ કરે છે એવા સમયે બારોટ સમાજે આપણી અસ્મિતાને સાચવવાનું બહુ મોટું કામ કર્યું. પછી આપણા સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના બારોટ હોય કે રાજસ્થાનના બારહટ હોય, આ કોઈ પણ હોય, એણે આપણો એ સભ્યતા, આપણી રહેણી કરણી, આપણી અસ્મિતા એને બહુ વાંચાવે છે. કોણે ચોપડામાં બધું સાચું છે? બારોટોએ સાચું છે. સાહેબ, આપણે તો જુદી રીતે ચોપડા પૂજન કરવા ટેવાયેલા માણસો છીએ, પણ આંબાનો આંબો આખો આંબા જે બારોટોએ આખો ઇતિહાસ સંઘર્યો છે, માથે આટલા મોટા પોટલા ઉપાડી અને જે આંબો ચિતર્યો બતાવી. હું તો સાધુ છું, અમારે તો બીજું કાંઈ હોય નહીં, પણ અમારા એક બારોટ છે, અમારા પણ બારોટ છે આ ભીમનાથ મહાદેવ. અને ત્યાં અમારા બારોટ, અમારા વૈરાગી સાધુ, માર્ગી સાધુના પણ બારોટ છે. એની પાસે અમારો ઇતિહાસ પણ આ નીકળે છે. અને હજી એ પણ વર્ષમાં એક વખત હું કહું તમારે તલગા જરડા આવવાનું, કારણ કે તમે અમારા બારોટ છો અને તમારે આવવાનું તમારો હક છે. કહેણી અને રહેણી બેયને હસ્તગત કરીને આપણી સભ્યતાને બહુ ટેકો આપ્યો છે. એને ના ન પાડી શકાય અને એની નોંધ સમાજે અવારનવાર લેવી જ જોઈએ. કાનજી આની વાર્તા શૈલી પછી એવી થોડીક શૈલી કે સતાર લઈને કરતા, પણ કેશુભાઈની પોતાની અદા હતી, કાનજી બાપાની પોતાની અદા હતી. પણ વાર્તાનો આવો મૂળ પુરુષ, એની ખાનદાનીમાં તો જે વાર્તાના વડીલોએ કરીએ છે એ તો આપણે જોયા નથી. પણ મને અમારે અસ્મિતા પર્વમાં એક એને પોતે આવ્યા ખરા, અમે સન્માન કર્યું, મને એના તરફ પૂરેપૂરો આદર. પણ ત્રિભુવન દાદા, મારા જે દાદા, એની કોઈક વાત કરે તો એને થોડુંક ગમે નહીં. એટલે સમર્થ સાહિત્યકારે અમે અસ્મિતા પર્વના આંબાવાડીમાં જતા હતા, મને એણે એમ જ કહ્યું કે તમારા દાદા એટલા મહાન હતા. આમ તમે જો એની અંદર કેટલી ત્યાર પછી કે તમારા દાદા એટલા, હવે એટલા વડીલને તો હું સમજો. મેં કહ્યું દાદા
ફળને જોઈને તમે આંબાનું નક્કી ન કરી શકો કે આંબો આ બાપાને હું જોઉં કાનજી બાપાને ત્યારે મને એમ લાગે કે ફળ જોયા પછી હું કલ્પના કરું છું કે એના પૂર્વજો એની પેઢીઓ એ આંબા કેટલા ભેગું 12 માસી આંબા સાહેબ આંબા કે એમાં ભડદા ઓછા સાહેબ દાંત ખાટા કરી નાખે અને આપણને એવા ભડદા નહીં પણ નાના હતા ત્યારે અમારા ગામની આંબાવાડીમાં કોઈ કહે કે આંબા થોડાક કેરી પાકી છે વનપક થયા છે પક્ષીઓએ ચાંચ મારી છે નીચે એવા મીઠા આંબા આવા ચિતર્યા છે આ બારોટ સમાજે આ એ સમાજનો કાર્યક્રમ છે એટલા માટે વખાણ નથી કરતો દેશની સંસ્કૃતિ આ દેશનો સનાતન ધર્મ આ દેશની સભ્યતા આ દેશનો ઇતિહાસ જે ભેળસેળ કર્યા વગરનો શુદ્ધ ઇતિહાસ અને આ દેશનું ગૌરવ વધે એવું જે કંઈ થાય છે જે કળા દ્વારા થાય છે એના તરફ એક સાધુ તરીકે મારું મસ્તક નમે છે અને એટલા માટે હું અહીંયા આવ્યો છું આ મારી સેવા છે અમે બીજું બાવા લોકો બીજું શું કરી શકીએ દાદો તો સમર્થન કરે છે હજી તું આવતે વર્ષે અમારે આવવું તો પડશે જ ત્યાં તો કંઈક નવું કેટલું કંઈક આખા પરિવાર એવોર્ડ લઈ ગયું હમણાં જે કહેવાયું કોઈક દીકરીને એવોર્ડ મળ્યો છે વડીલને મળ્યો છે કોઈકને ભારત ભૂષણ મળ્યું છે અને બાપો બાકી હતો તેને ડોક્ટર પણ શેના ડોક્ટર આ જેવું તેવું નથી સાહેબ એમને ડોક્ટરેટની પદવી ગાયત્રી ઉપાસનાનું સન્માન છે તમારે તો બીજું શું કહ્યું વેદ માતા ગાયત્રી જેના ઉપર હાથ મૂકે એને બીજા એવોર્ડ પણ શું પણ બહુ જ મોટા માણસો હોય ને બીમાર પડે અને હોસ્પિટલમાં દાખલ કરો તો એને એના સન્માન માટે એ નંબરના વોર્ડમાં દાખલ કરવામાં આવે એનું નામ એવોર્ડ કોકને કલાએ બીમાર કર્યા છે કોકને સંગીતે બીમાર કર્યા છે કોકને સતારે બીમાર કર્યા છે તો ગાયત્રી માની ઉપાસનાએ બીમાર કર્યા છે આ બધાને આપણે સમાજમાં એ વોર્ડમાં દાખલ કરીએ છીએ જેમ તેમ એને આપણે પણ આવી બીમારી પરમાત્મા બધાને આપે આખું જગત નિરામય રહે એમાં આપણે ઈચ્છીએ જ પણ કલાનું સંગીતનું વાર્તાનું સ્નેહી એને ખબર જ નથી કે સૌરાષ્ટ્રમાં આટલી કળા છે હમણાં મને ખબર પડી કે શિક્ષણ મંત્રી છે કેબિનેટ મંત્રી છે કે આ સૌરાષ્ટ્ર આ ગુજરાતમાં આટલા કલાકારો છે એ આટલું જીવન આપીને સંસ્કાર સિંચનનું કામ કરે છે સ્કૂલો કોલેજો યુનિવર્સિટી નથી કરી શકતી લઈને વાજુ પેટીયું અને તબલા લઈને ગામડે બધું જાગતું રહે એને ખબર જ નથી અને પછી એને કહેવામાં આવ્યું કે તમે એક વખત આવો તમે જુઓ કે સૌરાષ્ટ્રની કેટલી વિદ્યાની વિકસિત થઈ છે તો એ જે આપણી અસ્મિતા છે બારોટ સમાજનું બહુ જ મોટું યોગદાન જેમ ચારણ સમાજનું આટલું મોટું યોગદાન દરેક ક્ષેત્રે બહુ જ મોટું યોગદાન છે એમાંના એક પાઘડીદારી એક મને અહીંયા આવું એટલે યાદ આવે કાનજી બાપાએ મને અમરદાસ બાપુને આમંત્રણ આપ્યું કે અમારે ઘરે તમે એક વખત રોટલા ખાવા વર્ષો પહેલાંની વાત અમે બંને જણા ગયા એની બેઠકમાં અમારા થેલા મૂક્યા અને અમને એમ કે બાપા કે લોટો પાણી લઈ આવે અને બાવાઓને પાણી પીવડાવીએ પણ વાર લાગી મેં કીધું બાપા પાણી લોટાનો ગ્લાસ લેવા ગયા આવ્યા કે અમરદાસ બાપુને કીધું મેં શું થયું એટલે હું ને અમરદાસ બાપુ એની બેઠકમાંથી બહાર ગયા તો આ બાપો સાફો કાઢી અને રાહડા લેતો હતો આજ મારે ઘરે સાધા આવ્યા સાધુ નહીં સાધા આવ્યા એનો એકલો આ જે ખુમારી છે આ ને કળા એ જ છે કે જે કાળના માથા ઉપર પણ નૃત્ય કરી છે ભગવાન કૃષ્ણ તો સકલ કલા ગુણધામ પણ કાલીના કાળનું રૂપ છે એના માથાનું મંચ બનાવી અને કૃષ્ણએ નૃત્ય કર્યું આપણી બધી જ કળામાં કાળના ખોપડા ઉપર ચડીને નાચવાની કાનજી બાપાનું હજીની વાર્તા સાંભળ્યા હતા હું ભીખુદાનભાઈ અમે 4-5 જણા હોઈએ શિવરાજની જે મૂળિયાની વાત કરી હજી પણ એટલી જ નવી લાગે અને જે રીતે કાનજી બાપા
એવા એક ખુમારીવાળા બારોટની ચેતનાને હું નમન કરું છું, એને પ્રણામ કરું. દાદા, આપને પ્રણામ કરું છું કે આપના હાથે આવા મંગલ કાર્યો ગાયત્રીમાં કરાવતા જ રહે. મને એમ કે મારા કરતાં ઉંમરમાં મોટા છે, હજી 1 દશકો બાકી છે, 70 વર્ષ. અને હમણાં વ્યસ્તતાને લીધે વળી કોઈક સેવા કરે એટલે હું હેલિકોપ્ટરથી, ગઈ વખતે હેલિકોપ્ટરમાંથી આવ્યો ને તે મેં પાઘડી જોઈ ને દાદા, મને એમ થયું આ કોણ છે, કોઈના લગ્ન છે? નહીં, આ લગ્ન જ છે દાદાના. આટલી સંસ્થાઓની સાથે જે દાદો જોડાયો હોય તો મંગલમય જોડાણ નહીં તો બીજું શું છે દાદા? આ બાપુ ભાઈ બેઠો છે આફ્રિકા, એ ત્યાં બેઠો બેઠો કામ કરે છે. ભાઈ પણ આ દીકરીઓ બહુ રાજીપો વ્યક્ત કરું છું. અને દાદાને મેં વિનંતી કરી હતી કે આમાં તલગાજડાના હનુમાનજીનું કાંઈક તુલસી પત્ર રાખજો, અને એ એમણે સ્વીકાર્યું. મિત્ર તો સમર્થ છે. આપણને કાંઈ એવોર્ડ મળવાનું નથી. આપણને કાંઈ એવું, મને સાફો બંધાવવાની વાત દાદાએ કરી. મેં કહ્યું દાદા મને રહેવા દો, 80 વર્ષે અમુક વસ્તુ ન શોભે. દાદા હું બહુ પ્રણામ કરું. દાદા અમે તમારા છોકરા તરફ આનંદ, છોકરા તરીકે આનંદ કરી દો. પણ દાદા આપે આ મંથકમાં બહુ મોટું કામ શરૂ કર્યું. કાનજી બાપાના નામનો એવોર્ડ ડિક્લેર થાય ત્યારે વળી પાછા આમથી ગોતી વિદ્યાવાન કોની હતી ચાતુર લોકોને પકડી આપણે મંચ ઉપર લાવીએ અને એમની વંદના કરીએ. ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. વાર દાદાને કાંઈ અવિવેક થાય તો માફ કરજો દાદા. તમારે દાઢી નથી નહીં તો દાઢી ખેંચો, પણ એ એટલા માટે એ તો અને સાફો મેં તો છોકરું પાછળ બીજો સાફો ખેંચ નાખે એવું. પણ બહુ રાજી થઉં છું દાદા. તમે તમારા માવતર છો બાપ, અમને આશીર્વાદ આપતા રહેજો કે આવું કામ થતું રહે. ચારેય પોતપોતાની વિધામાં નિપુણ એવા આપણા 4 વ્યક્તિઓનું આપણે આજ માઘ પૂર્ણિમાને દિવસે રહેશે. એ બધાને પૂનમ જ રહે, અમાસ કોઈ દિવસ એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને અમારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય શ્રી રામ. આપણે ફોટોગ્રાફી માટે આમ છે, નીચે લાઈન કરી નાખો. બાપુની ક્યાં બેસશે. બાપુ જય સિયારામ. વધારજો પાછા. ચલો ભાઈ.